શાસ્ત્રોમાં શ્રાદ્ધની વ્યાખ્યા કરી છે કે પિતૃઓ માટે જે કાંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ એ જ શ્રાદ્ધ. શ્રાદ્ધમાં શ્રદ્ધા હોવી જોઈએ. મનુષ્ય માત્ર ઉપર મુખ્ય 3 પ્રકારના ઋણ હોય છે: દેવ ઋણ, આચાર્ય ઋણ અને પિતૃ ઋણ. શ્રાદ્ધનો પ્રભાવ એ છે કે પિતૃઓને આપણે સાચું શ્રદ્ધાસુમન સમર્પિત કરીએ, અને આ જ શ્રદ્ધાસુમન સમર્પિત કરવાનો ભાવ શ્રાદ્ધમાં છે. શ્રાદ્ધની જે પરંપરા છે એ સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીએ શરૂ કરી હતી. મહાભારત શાંતિ પર્વના દાન ધર્માનુશાસન પર્વમાં શ્રાદ્ધનો મહિમા વર્ણવ્યો છે. યુધિષ્ઠિરે ભીષ્મ પિતામહને પ્રશ્ન કર્યો કે હે પિતામહ, શ્રાદ્ધની ઉત્પત્તિ કેવી રીતે થઈ? ત્યારે એનો જવાબ આપતા ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને જણાવે છે કે પિતૃઓનું સાચું શ્રાદ્ધ શ્રદ્ધાસુમન સમર્પિત કરવા માટે છે. સૃષ્ટિના આરંભકાળે બ્રહ્માજીએ શ્રાદ્ધની ઉત્પત્તિ કરી હતી. શ્રાદ્ધની જે વિધિ છે એ પણ બ્રહ્માજીએ જ સૌપ્રથમ સૃષ્ટિલોકમાં પ્રચલિત કરી છે. બ્રહ્માજીએ સૃષ્ટિલોકમાં ઘોષણા કરી પિતૃઓને પિંડદાન દ્વારા શ્રાદ્ધ આપી શકાશે. એ પછી મૃત્યુલોકમાં સૌ પ્રથમ પહેલું શ્રાદ્ધ નિમિ રાજાએ કર્યું. ત્યારથી જ આ શ્રાદ્ધની પરંપરા પૃથ્વીલોક ઉપર ચાલી આવી છે. શ્રાદ્ધ દેવલોકમાં પણ થાય છે અને મૃત્યુલોકમાં પણ થાય છે. વળી અમુક તિથિઓમાં એના સમયે શ્રાદ્ધ કરવાનું વિશિષ્ટ ફળ મળે છે. જેમ કે ભાદરવા માસમાં આખો મહિનો, જેમાં શુક્લ પક્ષ એ દેવોનો અને કૃષ્ણ પક્ષ એ પિતૃઓનો ગણાય છે. હવે કૃષ્ણ પક્ષમાં એકમનું શ્રાદ્ધ છે તે સંતતિ પ્રદાન કરવાવાળું છે. આ શ્રાદ્ધ જે વ્યક્તિ કરે તેને પિતૃઓની કૃપાથી વંશવૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તેમજ અમાસનું શ્રાદ્ધ એ સર્વ મનોકામના પૂર્ણ કરવાવાળું શ્રાદ્ધ છે. શ્રાદ્ધ પક્ષમાં કાગવાસ નાખવામાં આવે છે, તેનું પણ ખાસ મહત્વ છે. આપણા પુરાણોની દ્રષ્ટિએ જોઈએ તો કાગડાનું આયુષ્ય આશરે 200 વર્ષનું છે. એટલે કાગડાએ આપણા પૂર્વજોને જોયા છે એમ માનવામાં આવે છે. તેથી કાગવાસ નાખવાનો મહિમા છે. અને ભાદરવા મહિનામાં જ કાગડાની પત્ની એટલે કે કાગડી સગર્ભા બનતી હોય છે. આ કાગડીને પૂરતું અન્ન મળી રહે અને તૃપ્ત થાય એના માટે આ ઋષિમુનિઓની એક વ્યવસ્થા છે. પિતૃઓના માધ્યમથી પક્ષીઓ પણ તૃપ્ત થાય. વળી શાસ્ત્રોમાં એક એવો મત છે, માન્યતા છે કે કાગડાની ચરકમાંથી વટવૃક્ષ અને પીપળાના વૃક્ષનું સર્જન થયું છે. એમાં પણ ખાસ કરીને પીપળાનું વૃક્ષ એ બધા જ વૃક્ષોમાં સૌથી વધારે ઓક્સિજન આપવાવાળું વૃક્ષ છે. તેથી આ એક વ્યવસ્થા છે કે ઓક્સિજન પણ સારી રીતે પૃથ્વી પર જળવાઈ રહે અને પક્ષીઓ પણ તૃપ્ત થાય. શ્રાદ્ધમાં દૂધપાક કે ખીર ખાવાનું પણ મહત્વ છે. ભાદરવા મહિનામાં કૃષ્ણ પક્ષથી આરંભીને શરદ પૂર્ણિમા સુધી આપણે ત્યાં દૂધ સેવનનું મહત્વ એટલા માટે છે. આયુર્વેદની રીતે જોઈએ તો એસિડિટી જેવા રોગોનો પણ નાશ એ દૂધથી થાય છે. વિષ્ણુ પુરાણ અનુસાર દૂધપાકનું ભોજન એ પિતૃઓને તૃપ્ત કરવાવાળું છે. પિતૃઓની જ્યારે પરિવાર ઉપર કૃપા થાય છે ત્યારે ધન ધાન્ય અને સંતતિની પ્રાપ્તિ થતી હોય છે. શ્રાદ્ધમાં કયા કર્મો કરવા? તો ક્યારે શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય તો ઘરમાં ક્યારેય કંકાસ કરવું નહીં. પિતૃઓને શાંતિ પ્રિય છે. શ્રદ્ધાયુક્ત થઈ પિતૃ તર્પણ કરીએ તો આપણે પિતૃઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ અને જીવનને કૃતાર્થ કરી શકીએ. ધર્મ સિંધુમાં પણ એમ કહેવામાં આવ્યું છે કે શ્રદ્ધાથી શ્રાદ્ધ કરવાથી 2000 વર્ષ સુધી પિતૃઓને સદગતિ પ્રાપ્ત થાય છે. આમ શ્રાદ્ધ કરીએ તો પિતૃઓને આપણે સાચું તર્પણ કરી શકીએ અને શ્રદ્ધાયુક્ત શ્રાદ્ધ કરવાથી પિતૃઓ ખુશ થાય છે. પિતૃ પક્ષની અમાસનું મહત્વ સૌથી વધારે છે, કારણ કે આ દિવસે જાણીએ કે અજાણતા પિતૃઓ માટે શ્રાદ્ધ અને ધૂપ તપ કરવામાં આવે છે. જે લોકોના મૃત્યુની તિથિ ખબર નથી અને જેમની શ્રાદ્ધ વિધિ પિતૃ પક્ષમાં ભૂલાઈ ગઈ છે, તે તમામ પિતૃઓ માટે અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ વિધિ અવશ્ય કરવી જોઈએ. પિતૃપક્ષ દરમિયાન કરવામાં આવતા ધૂપ ધ્યાનથી પિતૃઓ પ્રસન્ન થાય છે એવું માનવામાં આવે છે. જે લોકોના પિતૃદેવો સંતુષ્ટ નથી હોતા તે લોકોને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કોઈ પણ કાર્યમાં સફળતા સરળતાથી મળતી નથી. પિતૃઓને પ્રસન્ન કરવા માટે પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવું અવશ્ય જરૂરી છે. આજના વિડીયોમાં આપણે જાણીશું અમાસના દિવસે પિતૃઓનું ધૂપ ધ્યાન કેવી રીતે કરવું. પણ મિત્રો એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. અમાસના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન અને પૂજા કરો. આ પછી પિતૃઓ માટે શુદ્ધ સાત્વિક ભોજન તૈયાર કરો. ખીરપૂરી બનાવી શકો છો, પણ તમે જ્યાં ધ્યાન કરવા માંગો છો તે સ્થાનને ગાયના છાણથી અવશ્ય લીપી લેવું.
તેમજ ગંગાજળનો છંટકાવ કરો. ગાયના છાણમાંથી બનેલા છાણાને પ્રગટાવો અને જ્યારે છાણા અંગારામાંથી ધુમાડો નીકળતો બંધ થઈ જાય ત્યારે અંગારા પર ગોળ, ઘી, ખીર પૂરી અર્પણ કરો. તમારા પૂર્વજોનું ધ્યાન કરતા રહો. પછી હથેળીમાં પાણી લઈને પિતૃઓને અર્પણ કરો. તેમજ જો તમે ઈચ્છો તો બ્રાહ્મણની મદદથી ધૂપ ધ્યાન પણ કરી શકો છો. આમ કરવાથી તમે યોગ્ય રીતે ધ્યાન કરી શકશો. શ્રાદ્ધ કર્યા પછી બ્રાહ્મણને દાન આપો અને ભરપેટ જમાડો. આવી રીતે પૂર્ણ શ્રદ્ધાથી પિતૃઓ માટે ધૂપ ધ્યાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. મિત્રો, આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરવી. ધન્યવાદ.